મહેસાણા અર્બન બેંકના ચેરમેન વાઇસ ચેરમેનના રાજીનામા, અર્બન બેંકના 5 ડિરેક્ટર્સના રાજીનામા. ડિરેક્ટર પદે 10 વર્ષ પૂર્ણ થતા રાજીનામા પડ્યા છે. આરબીઆઈના નિયમ મુજબ ડિરેક્ટર પદે 10 વર્ષ થયા હતા. ચેરમેન કે પટેલ, વાઇસ ચેરમેન ડોક્ટર અનિલ પટેલનું રાજીનામું, ડિરેક્ટર ખુડાભાઈ પટેલ, કોકિલાબેન પટેલ, નરોત્તમભાઈ પટેલનું પણ રાજીનામું. સમાચાર અમદાવાદથી ઘરફોડ ચોરી અને વાહન ચોરી કરતી ગેંગનો પર્દાફાશ. આ ગેંગ અમદાવાદમાં 13 થી 16 ફેબ્રુઆરી દરમિયાન 5 ઘરફોડ ચોરી અને 2 વાહન ચોરીને અંજામ આપી ચૂકી હતી. પોલીસે આરોપી રૂપેન્દ્રસિંહ ઉર્ફે સોનુસુર, સસપાલસિંહ ઉર્ફે પાપા કલાની, કરતારસિંહ તિલપિથિયા અને મનોજકુમાર સોનીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે 5 લાખના સોનાના દાગીના, રોકડ, મોબાઈલ સહિત કુલ 8,64,000નો મુદ્દામાલ કબજે કર્યો. મહત્વનું છે કે આરોપીઓ દિવસે રેકી કરી રાત્રે બંધ મકાનને ટાર્ગેટ કરતા હતા, જેમાં શહેરના ઘાટલોડિયા, રાણીપ, સાબરમતી, ચાંદખેડા અને ગાંધીનગરના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. ગેંગનો માસ્ટરમાઇન્ડ સસપાલસિંહ છે, જેની સામે લૂંટ, ઘરફોડ અને હથિયાર સહિત કુલ 11 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આરોપીઓ 2 થી 3 દિવસમાં સતત ચોરીને અંજામ આપી પોતાના વતન અને તેના આસપાસના વિસ્તારોમાં છુપાઈ જતા હોવાનું પણ સામે આવ્યું. ચારે આરોપીઓ 10 થી 13 વર્ષે અલગ અલગ હત્યાના ગુનામાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક સાથે સજા કાપી રહ્યા હતા. તે સમયે જ પોતાની ગેંગ બનાવી જેલમાંથી છૂટ્યા બાદ ચોરીને અંજામ આપવા લાગ્યા. આ જે ગુનો ડિટેક્ટ થયો એના લીધે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનો એક ગુનો, રાણી પોલીસ સ્ટેશનના 2 ગુના અને સાબરમતી અને ચાંદખેડાના રાતની ઘરફોડના ટોટલ 5 ગુનાઓ ઉકેલવામાં આવ્યા છે. સાથે સાથે ગાંધીનગર સેક્ટર 21 અને ગાંધીનગર સેક્ટર 7 ત્યાંથી 2 વ્હીકલ ચોરી જે છે એ પણ ડિટેક્ટ થવા પામી છે. દ્વારકાના પવિત્ર યાત્રાધામ હર્ષદમાં ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાં ચોરી થયેલું શિવલિંગ ફરી અર્પણ કરાયું. શિવરાત્રીના એક દિવસ પહેલા શિવલિંગ ગુમ થયું હતું. પોલીસે ટીમો બનાવી શિવલિંગને શોધી કાઢી 11 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 48 કલાક જેટલા સમયગાળામાં જ શિવલિંગ ફરી મંદિરમાં અર્પણ કર્યું હતું. આ પ્રસંગે મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે અમને દ્વારકા પોલીસની કામગીરી પર ગર્વ છે. સાથે જ શિવ ભક્તોમાં પણ હર્ષની લાગણી જોવા મળી હતી. ટૂંકા સમયમાં સહી સલામત અમે અમને સુપ્રત કરી અને એની સાથે ગ્રામજનો અમે બધા પણ ખૂબ જ ખુશ છીએ. બધા ભક્તજનોને પણ એને ખૂબ જ પ્રસન્નતા આપી છે અને નજીકના સમયમાં અમે આ શિવલિંગની વિધિવત પુનઃસ્થાપિત કરી દરેક દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રહે છે. તો તાત્કાલિક અમારી ટીમો બનાવી 48 કલાકની અંદર અખંડિત શિવલિંગને મેળવી લેવામાં આવેલું છે. ગુનાની અંદર સામેલ 11 શખ્સોને અટક કરી અને જેલમાં મોકલી આપવામાં આવેલ છે. પરંતુ તાત્કાલિક અમે શિવલિંગને આજે અહીંના ગ્રામજનોની હાજરીમાં, પૂજારીશ્રીની હાજરીમાં પરત કરી અને એમનું જે છે એમને ફરીથી અર્પણ કરી લોકોની ભાવના અને શ્રદ્ધાનો જે વિષય છે એને આજે અમે પરિપૂર્ણ કરવા માટેનો પોલીસ તંત્ર દ્વારા પૂરતો પ્રયત્ન. વડોદરા કોર્પોરેશનના કોર્પોરેટર પ્રજાના પૈસાથી સિક્કિમ પ્રવાસે જશે. માત્ર 2 દિવસના પાઠ ભણવા માટે સિક્કિમ જશે અને તેના માટે 40 લાખ રૂપિયાનો ખર્ચ કરાશે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ સંસ્થા દ્વારા સેમિનારનું આયોજન થાય છે. સેમિનાર માત્ર 2 દિવસનો છે, પરંતુ સત્તાધીશો માટે 7 દિવસના પ્રવાસનું આયોજન કરાયું છે. 5 દિવસ કોર્પોરેટરો સિક્કિમના વિવિધ સ્થળે ફરવા જશે. 2023માં મહિલા કોર્પોરેટરો સિક્કિમના પ્રવાસે ગઈ હતી. તે સમયે 20 લાખનો ખર્ચ થયો હતો. આ વખતે 30 જેટલા પુરુષ કોર્પોરેટરો 40 લાખના ખર્ચે સિક્કિમનો પ્રવાસ કરશે. ત્યારે જનતા અને મનપામાં વિપક્ષના નેતાઓ પણ સવાલ ઉઠાવી રહ્યા છે. એમને ટ્રેનમાં જવું જોઈએ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ અને એવું જો ના વિચારતા એ લોકો અને પછી એમના પોતાના ખર્ચે કે કોર્પોરેશનના ખર્ચે પ્રજાના પૈસે એ એમને મળ્યા છે પૈસા, એમને સત્તા મળી છે, એનો ઉપયોગ એ કઈ રીતે કરવો એમની ઉપર જ છે. લાખો રૂપિયાના જે ખર્ચાની વાત છે કે તમે આજે 40 લાખ સમથિંગ મેં એનો ફિગર સાંભળી છે. 40 લાખની આસપાસનો ખર્ચો તમે એક શૈક્ષણિક પ્રવાસ માટે કરી રહ્યા હોય તો તમે વડોદરા શહેરની જનતાના નાણાં વેડફી રહ્યા છો. કે અહીંથી લોકો શીખવા માટે બહાર જાય છે એ આપણા માટે ગર્વની વાત તો છે નહીં.
કે જે શહેર લોકોને શીખવાડતું હતું એ શહેરના લોકો શીખવા જાય છે. તોય છતાં શું શીખીને આવે છે ને શું નહીં એ વખત બતાડશે. કારણ કે કોઈ બી માણસ કોઈ જાય છે એની કોઈ એક થોટ હોય છે, એક વિચારધારા હોય છે. અને પોલિટિક્સ એટલે મોરલ બોન્ડિંગ. તમારું મોરલ બોન્ડિંગ શું છે બીજાની સમક્ષ એ તમારે જાહેર કરવાનું છે. જો તમે જાહેરમાં કચરો ફેંકશો તો તમારો ફોટો ન્યૂઝપેપરમાં છપાશે અને 5,000નો દંડ ફટકારાશે. ગંદકી કરતા લોકો સામે અનોખા દંડની જાહેરાત કરી છે વાંકાનેર નગરપાલિકાએ. જાહેરમાં કચરો ફેંકનારાને સબક શીખવાડવા વાંકાનેર નગરપાલિકાએ આ જાહેરાત કરી. જાહેરમાં કચરો ફેંકનારા સીસીટીવીમાં કેદ થશે તો તેઓના ફોટોગ્રાફ્સ ન્યૂઝપેપરમાં જાહેર કરવામાં આવશે અને ₹5,000નો દંડ ફટકારાશે. એટલું જ નહીં, કચરો નાખી જનાર વ્યક્તિઓની ઓળખ આપનારને પાલિકા ₹1,100નું ઇનામ પણ આપશે અને માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે. જો કોઈ આસામી કચરો નાખશે તો સીસીટીવીમાં આવી જશે અને સીસીટીવીમાં જે એના ફોટો છે એ ફોટાના આધારે એને શોધી અને દંડ કરીશું અને જરૂર પડે એ ફોટો છે એ જાહેર પ્રસિદ્ધિ કરી જે પણ નાગરિકો એ કચરો નાખનાર કે ગંદકી કરનારની માહિતી નગરપાલિકાને આપશે તો એને અમે ₹1,100 ઇનામ આપીશું અને કચરો નાખનારનો ₹5,000 અમે દંડ કરીશું. પાટીદાર અનામત આંદોલન સામે થયેલા રાજદ્રોહના કેસ પરત ખેંચવાની રાજ્ય સરકારની અરજી હાઈકોર્ટે મંજૂર કરી. પાટીદાર નેતા હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા સહિત અન્ય નેતાઓ સામે કેસ નોંધાયા હતા. આવનાર દિવસોમાં સુરતમાં નોંધાયેલ રાજદ્રોહ કેસ પણ પરત ખેંચાશે. પરત ખેંચવાના જે કેસો 9 હતા એમાંથી ખેંચાણો છે, બીજા 8ની પ્રોસેસ છે અને એ સિવાય સુરત શહેર સિવાય અને સુરત શહેરમાં મળીને જેટલા કેસો છે એ તમામ કેસોની માહિતી ગૃહ મંત્રાલયને આપી છે. આવનારા દિવસોમાં આ કેસો પર પણ આ પ્રકારની કાર્યવાહી કરી અને કેસો પરત ખેંચવામાં આવશે. પાટીદાર આંદોલન વખતે જે યુવાનો પર કેસ કરવામાં આવ્યા હતા તે પરત ખેંચવા માટે હાઈકોર્ટે મંજૂરી આપી છે. હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયા સામેના રાજદ્રોહ કેસ પરત ખેંચવામાં આવશે. પાટીદાર અનામત આંદોલનને લઈને આ જાણકારી. એક તરફ સ્માર્ટ આંગણવાડીઓ બનાવવાના દાવાઓ કરાય છે અને ભાવનગરમાં હકીકતમાં સ્થળ પર સ્થિતિ કંઈક જુદી જ છે. રૂવા, ચિત્રાગ, ફુલસર, નારી વોર્ડમાં આવેલ ઇન્દિરાનગરમાં બનાવેલી આંગણવાડી તંત્રની અણઆવડતનું ઉદાહરણ તો છે જ, પણ એથી વિશેષ બાળકોની ચિંતા કર્યા વગર મોબાઈલ ટાવરની નીચે જ આંગણવાડી ઊભી કરી દેવામાં આવતા રેડિયેશનની અસર બાળકોના આરોગ્ય પર થવાનો પણ એટલો જ ખતરો મંડાયેલો છે. તેમજ આંગણવાડીમાં હજી સુધી વીજ જોડાણ ન હોવાના વાંકે 3 મહિનાથી ધૂળ ખાતું આ બિલ્ડિંગ, જ્યાં સ્થળ પર હજુ લેવલના ઠેકાણા નથી, ત્યારે એકડો ઘૂંટવા આવનાર બાળકો માટે જોખમ બની શકે છે. આપણા ભાવનગરમાં ઘણા બધા ભાડામાં ચાલે છે, લગભગ 92. એમાંથી 60ના જેવું આપણા અમુક તો બાંધકામ થઈ રહ્યા છે 16માં અને બાકી અમુક ટેન્ડર પ્રક્રિયામાં છે અને 6 જગ્યા છે જેને સર્વે બાકી છે અને બાકી આઈડેન્ટિફિકેશન માટે એને બધું કામગીરી ચાલી રહ્યા છે અને અમુક બિલ્ડિંગો બની ગયા છે અને એમાં હજી પૂર્ણ નથી થયા છે બિલ્ડિંગ. જેમ કે કોઈને વોટર કનેક્શન લેવાનું બાકી હોય, વીજ કનેક્શન બાકી હોય, એને લીધે એ બધું હમણાં ટૂંક સમયમાં આવી જાય તો અમે અહીંયા આંગણવાડી ચાલુ કરશું. હાલના તબક્કે આ આંગણવાડીઓની અંદર કોઈ પણ પ્રકારની સુવિધા જોવા નથી મળતી. તેના કારણે નાના નાના ભૂલકાઓ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. જેમ કે આવનાર દિવસોમાં અત્યારે ઉનાળો ચાલુ થઈ રહ્યો છે ત્યારે ત્યાં પંખા, લાઇટ આવી જે પ્રાથમિક સુવિધા હોય છે તે પણ સુવિધાઓ નથી, જેના કારણે ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી રહી છે. 316 જેટલી આંગણવાડીઓ છે, એમાં 60 જેટલી ભાડા ઉપર હાલે છે અને 3 હમણાં નવી બનાવી છે. એ આંગણવાડીઓની પરિસ્થિતિ જુઓ તો ખાડા, ટેકરા, બાળકો અંદર પડી જાય, હાથ પગ ભાંગ્યા એ ટાઈપને આંગણવાડીઓ બનાવી છે. એમાં કોઈ લાઇટનું કનેક્શન નથી કે કોઈ પાણીનું કનેક્શન નથી કે ફરતી કોઈ બોર્ડર મારી નથી અને ખુલ્લા અને કચરો હળગાવતા હોય, ખાડા ટેકરા હોય, ગંદકી હોય, આવી પરિસ્થિતિમાં આંગણવાડીઓ ચાલે છે. અમદાવાદ ઓઢવ રબારી વસાહત ડિમોલેશન મામલે સ્ટેન્ડિંગ ચેરમેન અને રબારી સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળી, જેમાં રબારી વસાહતમાં જંત્રીના ભાવે જમીન આપવા વિચારણા કરાઈ છે.
સમાજના આગેવાનો, ભાજપના શાસકો અને એએમસીના અધિકારીઓ વચ્ચેની બેઠક સુખદ રહી હતી. અસરગ્રસ્તોએ એકબીજાને મોઢું મીઠું કરાવી 1960થી રહેતા પ્લોટને વેચાણ આપવાની માંગને એએમસી મંજૂર રાખી છે. આગામી સમયમાં સ્ટેન્ડિંગમાં વિસ્તૃત ઠરાવ કરી સરકારમાં મોકલવામાં આવશે અને સરકાર નક્કી કરે એ પ્રમાણે નિર્ણય કરાશે. પરિણામે આવનાર સમયગાળા દરમિયાન આનો સુખદ અંત આવે એ માટે જે રજૂઆતો નેતા ત્યાંના આગેવાનો દ્વારા અમને રજૂઆત કરવામાં આવી છે. પરિણામે આવનાર સમયગાળા દરમિયાન ટૂંક સમયની અંદર અમે જંત્રી ભાવે અથવા તો સરકાર જે નક્કી કરે એ રીતે ઠરાવ કરીને રાજ્ય સરકારને મોકલી આપીશું. અમારી 4 વસાહતો, અમરેવાડી રબારી વસાહત, જસોદાનગર રબારી વસાહત અને વડોલ રબારી વસાહત, આ ત્રણે અમને વેચાણ આપવાનું માન્ય સ્ટેન્ડિંગ ચેરમેનશ્રીએ પણ અમને આશ્વાસન આપ્યું છે. અમદાવાદના થલતેજમાં મોડી રાત્રે ધીંગાણું, બે જૂથ વચ્ચે પાર્કિંગ બાબતે બબાલ થઈ. બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે મારામારી. સમગ્ર મામલો બોડકદેવ પહોંચ્યો, પોલીસ સ્ટેશન પહોંચ્યો. થલતેજ ગામના મોટા ઠાકોરવાસ પાસેનો બનાવ. અશોક ઠાકોરના ઘર સામે રાહુલ ઠાકોરે ગાડી પાર્ક કરવા જતા બોલાચાલી થઈ હતી. લગ્ન પ્રસંગના કારણે કાર પાર્કની તકરારમાં રાહુલે અશોકને પાઇપ વડે હુમલો કર્યો. બોડકદેવ પોલીસે પ્રોહિબિશન અને મારામારી અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં મોડી રાત્રે આ ધીંગાણું સર્જાયું. કાર પાર્ક કરવા જેવી નજીવી બાબતને લઈને આ બબાલ થઈ. કાર પાર્કિંગની બાબતે બે જૂથ સામસામે આવ્યા અને એકબીજા પર હુમલો કર્યો. રાહુલે અશોકને પાઇપ વડે હુમલો કર્યો, જેના કારણે તે ઘાયલ થયો. ગાડી પાર્ક કરવા જતાં જ આ બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. બોડકદેવ પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચ્યો. થલતેજ ગામના મોટા ઠાકોરવાસ પાસેનો બનાવ. અશોક ઠાકોરના ઘર સામે રાહુલ ઠાકોરે ગાડી પાર્ક કરવા જતાં જ બોલાચાલી થઈ હતી. લગ્ન પ્રસંગના કારણે કાર પાર્કની તકરાર થઈ. રાહુલે અશોકને પાઇપ વડે હુમલો કર્યો. બોડકદેવ પોલીસે પ્રોહિબિશન અને મારામારીને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મૌલિક, શું બનાવ બન્યો હતો? કેવા પ્રકારની કાર્યવાહી પોલીસની? ગોમન જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે કે ગઈકાલે મોડી રાત્રે રસ્તા છે ત્યાં આગળ મારામારીનો બનાવ બન્યો હતો. પાર્કિંગમાં જે લગ્ન પ્રસંગે આવ્યા હતા તે લોકોને બાબતે મારામારીનો બનાવ બન્યો હતો. જોકે ઉગ્ર બોલાચાલી થતા ઘટના સ્થળે સ્થાનિક પોલીસ છે તે પહોંચી ગઈ હતી, પરંતુ ઘટના સ્થળના તમામ જે સીસીટીવી ફૂટેજ જે છે તે દર્શકો મિત્રોને એક્સક્લુઝિવ બતાવવા માંગે છે કે કઈ રીતે આ આખી ઘટના સર્જાઈ હતી. સૌપ્રથમ અશોક ઠાકોર નામનો વ્યક્તિ જે સ્થાનિક છે તે ત્યાં બેઠો હતો અને એ દરમિયાન તેની કાર ઉપર જે રાહુલ નામનો વ્યક્તિ છે તે પણ સ્થાનિક છે તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અને આ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે આખી ઘટનાક્રમ જે છે તે મારામારીની જે દેખાઈ આવી છે ને ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. આભાર મૌલિક, જાણકારી આપવા માટે. પાલનપુર નજીક આવેલું લક્ષ્મીપુરા ગામ કે જે વસ્તીની દ્રષ્ટિએ મોટું ગામ છે. જો કે લક્ષ્મીપુરા ગામથી પાલનપુર શહેરને જોડતા માર્ગ પર પાલનપુર અમદાવાદની રેલવે લાઇન પસાર થઈ રહી છે. જો કે આ રેલવે લાઇન પર વર્ષો પહેલા ફાટકની સુવિધા હતી, પરંતુ 3 વર્ષ અગાઉ આ રેલવે લાઇન પરથી ડીએફસીસીની લાઇન પસાર થતા રેલવે ફાટક કાયમી માટે બંધ કરી દેવાયો છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને પાલનપુર શહેરમાં આવવું હોય તો 6 થી 7 કિલોમીટર ફરીને ટ્રાફિકવાળા માર્ગો પરથી પસાર થવું પડે છે. લોકો અહીં અંડરપાસ કે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવા અંગે માંગ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર માર્ગ મકાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર મૂડી સ્ટેટ હાઈવેની બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરાઈ રહી છે. અહીં પ્રજાના પૈસાનો વેડફાટ થતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, કારણ કે આ સ્ટેટ હાઈવે પરથી કોઈ પણ રાહદારી પસાર થતા નથી, તો પણ અહીં પેવર બ્લોક બનાવી પ્રજાના લાખો રૂપિયાનો વેડફાટ કરાઈ રહ્યો છે. માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે. છેવાડાના વિસ્તારોમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓ નથી. નાગરિકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાની ફરિયાદો વારંવાર કરતા હોય છે. બીજી તરફ તંત્ર દ્વારા અણઘડ આયોજન થકી પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. જોરાવરનગર પોલીસ મથકથી મેક્સન સર્કલ સુધી અંદાજે 1.5 કિલોમીટરના રસ્તા પર બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરાઈ રહી છે. આ રસ્તો સ્ટેટ હાઈવે હોવાથી તેમજ આ વિસ્તારમાં રહેણાંક વસ્તી સાવ ઓછી હોવાથી અહીંથી રાહદારીઓની નહિવત પસાર થાય છે. તેમ છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા અંદાજે ₹35 લાખથી વધુના ખર્ચે રસ્તાની બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. જોરાવરનગરથી જે મેક્સન સુધી જે પેવર બ્લોકની કામગીરી ચાલુ છે
જે સ્ટેટ હાઈવે છે ત્યાં પેવર બ્લોકની કોઈ કામગીરીની જરૂર જ નથી. જે સામાન્ય હાઈવે છે જ્યાં આવા મોટા ખર્ચા કરવાની જરૂર નથી. જ્યાં 40 લાખ રૂપિયાના ખર્ચા જે પ્રજાના જે અમુક વિસ્તારો જે એવા છે સુરેન્દ્રનગરની અંદર જ્યાં આજે આઝાદીના 75 વર્ષ થયા, અહીંયા રોડ જ નથી બન્યા, રસ્તા નથી. એવી જગ્યાએ જો આ વિકાસ કરે ને તો ડેવલપમેન્ટ થાય. 1.5 કિલોમીટર લાંબુ કામ છે અને 40 થી 45 લાખનું અંદાજિત કામ છે અને આપણે એ છે ને ડામર રોડની સાથે આપણે મંજૂર થયું છે અને ડામરની ધારથી આપણે 1.5 મીટર જે પહોળાઈ કરવાની છે અને જ્યાં વધારે ટ્રાફિક લાગે ત્યાં ક્યાંક આપણે બસ સ્ટેન્ડ કે એવું હોય તો વધારે પહોળાઈમાં મંજૂર થયું છે. સુરેન્દ્રનગર શહેરથી મૂડીને જોડતા સ્ટેટ હાઈવે પર તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કામગીરીમાં તંત્ર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. કારણ કે સુરેન્દ્રનગર શહેરથી મૂડીને જોડતા આ સ્ટેટ હાઈવે પર જે લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે તે ખરેખર પેવર બ્લોક રાહદારીઓને ચાલવા માટે નાખવામાં આવતો હોય છે, પરંતુ આ સ્ટેટ હાઈવે હોવાથી અહીંયા રાહદારીઓની અવર જવર સાવ નહિવત હોવા છતાં તંત્ર દ્વારા માત્ર અને માત્ર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે થઈને જ આ પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવતી રહ્યું તેવું ક્યાંક ને ક્યાંક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા જો યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. જે પેવર બ્લોક નાખવાની જરૂરિયાત છે તેમાં ક્યાંક ને ક્યાંક અહીં કોઈ પણ પ્રકારના રાહદારીઓ પસાર ન થતા હોય, ખાસ કરીને મોટા વાહનો અને વાહન ચાલકો અહીંથી પસાર થતા હોવા છતાં લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક નાખવામાં આવ્યો છે. તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18.